આજે તમને ખીચડી સંભળાવ. હેલો. આવતા રે આજે તમને જે વાત કહું છું એ નાના બાપાએ લખ્યું છે. એનું ટાઇટલ છે કોણ એને સત્ય સમજાવે. વૃક્ષોમાં ફળ આવે એ નીચે નમી, એના ફળ ગમે થાય એમાં એ હંમેશા ખુશ રહે છે. નદીઓનું પાણી બારે નીકળે છે ને બાજુના ખેતરોમાં જાય છે ને બીજાના ઉપયોગમાં પોતાનું પાણી આવે તો એનું એમાં નારાજ થવાનું રહેતું નથી. એ હંમેશા ખુશ રહે છે. ગાયનું દૂધ લોકો પીવે છે. પોતાના બધા વાછરડાને એ દૂધ મળતું નથી. કોઈ ગાયનું એમાં નારાજ થવાનું રહેતું નથી. हमारी आलू दे दो नहीं तो आलू મનુષ્ય જે વિચિત્ર પ્રાણી છે, જે પોતે કંઈ કરે છે તો કરે છે. એના કરતાં હજારો ઘણું કંઈ વધારે દર્શાવે છે ને પોતે કરેલા પુણ્યનું વારંવાર પ્રદર્શન કરે છે. પોતે કરેલા પુણ્યનું વારંવાર પ્રદર્શન કરવાથી એનું સઘળું પુણ્ય પણ નાશ પામી જાય છે. માટે છોકરાઓ હંમેશા સારા કામ કરવા ને પોતે સારું કામ કર્યું હોય તો ઘમંડ ક્યારેય નહીં કરવાનું. જય અંબે. खूब सरस नृत्य सरस परफॉर्मन्स आपको